ભાવનગરમાં સર્જાયેલા ડુપ્લિકેટ દારૂકાંડ બાદ કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ સટી હોસ્પિટલની મુલાકાત લીધી હતી। ઘટનામાં કુલ 63 લોકો ભોગ બન્યા હોવાનું જણાવાયું છે, જેમાંથી 44 લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। 30 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા છે, જ્યારે 13 લોકોના મોત થયા છે અને અન્ય એક વ્યક્તિ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। મુલાકાત દરમિયાન નીમુબેન બાંભણિયાએ આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગની કામગીરીને બિરદાવી હતી। સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની અંદર અનેક આધુનિક મશીનો અને દર્દીઓને સારવાર આપે એવા પ્રકારની ફેસિલિટી આપે છે। ડાયાલિસિસની ફેસિલિટી ખૂબ સરસ છે। ઓપીડી પણ દરરોજની લગભગ 1000 કરતાં પણ વધારે એ આ દવાખાનાની અંદર સારવાર લઈ રહ્યા છે। ઘટના જ્યારે બની ત્યારે આપણી પાસે એક નેફ્રોલોજિસ્ટ હતા। અમદાવાદથી તાત્કાલિક બીજા નેફ્રોલોજિસ્ટ પણ આપણે બોલાવી લીધા છે અને આ હોસ્પિટલની અંદર જે પણ જરૂરિયાત હશે એ ચોક્કસ અમે લોકો સમયાંતરે મીટિંગ કરીને સતત મોનિટરિંગ કરીને અને સારામાં સારી સુવિધા ગરીબ દર્દીઓને મળે એ પ્રકારે આજે અહીંયા મીટિંગની અંદર પણ ચર્ચા થઈ છે। ઘટતું જે પણ ઘટતું છે એ તાત્કાલિક આપણને મળે એ પ્રકારે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર એના માટે ચિંતા કરી અને તાત્કાલિક એ પૂરું કરવાનો પ્રયત્ન કરશે।